દક્ષાબેન કનુભાઈ લિંબાચિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે સુરત શહેરમાં અમરોલી ખાતેના વેદાંત એન્ટેલા ખાતે આજરોજ શ્રી વિશ્વનગર સખી બહેનો દ્વારા ભજનનો શાનદાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં વિશ્વનગર સખી મંડળની બહેનો હાથમાં કીર્તન ઢોલક તેમજ મજરા લઈ એક તાલમાં ભજન ગાતી દેખાતી હતી। આ સમયે રાધાકૃષ્ણ પણ બહેનો જ પહેરવેશ ધારણ કરી અને રાસ રમે છે, સાથે ગણપતિ બાપાનું સ્વરૂપ ધારણ કર્યું અને એક બહેન આ રાસ મંડળમાં 4 ચાંદ પૂર્યા હતા। આ સમયે 5મી શ્રદ્ધાંજલિ દક્ષાબેનની હતી। તેના પુત્ર અનમોલ લિંબાચિયાએ વધુ માહિતી આપી હતી। અનમોલ કે લિંબાચિયા। અનમોલભાઈ, આપનો એપાર્ટમેન્ટ કયું અને શા માટે બહેનો અહીંયા ભેગા થયા છે? મારા એપાર્ટમેન્ટ વેદાંત એન્ટિલિયા કોસાળ ખાતે આજે મારા મમ્મીની 5મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વનગર સખી મંડળ દ્વારા મેં ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો। નાના બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ, બહેનોને કિટોનું પણ વિતરણ કર્યું। આજે મારા મમ્મીને 5 વર્ષ પૂરા થયા તે નિમિત્તે પ્રસાદીનું આયોજન કર્યું અને 5 વર્ષ પૂરા થયા તે નિમિત્તે મેં ભજન કીર્તનનો કાર્યક્રમ રાખેલ હતો। મારું નામ નૈનાબેન પટેલ છે। હું વિશ્વનગર સખી મંડળ ચલાવું છું। 25-26 વર્ષ થઈ ગયા છે અને મારી બધી બહેનોના સાથ સહકારથી અમારું જોરદાર મંડળ ચાલે છે। અને કનુભાઈ લિંબાચિયાને ત્યાં એમના ધર્મપત્ની દક્ષાબેનના પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે અમને બોલાવે છે, સારી એવી કીટ આપે છે। અમારા ભજનનો પ્રોગ્રામ એમને ખૂબ ગમે છે, એટલે અમને ઓર્ડર આપે છે અને અમે આવીએ છીએ અને બધાને આનંદ કરાવીએ છીએ। કનુભાઈ લિંબાચિયા। આજે જે અમે છેલ્લા 5 વર્ષથી જે સખી મંડળ દ્વારા જે નૈનાબેનને બોલાવીએ છીએ, વર્ષાબેન છે, એ બધી બહેનો અમારા ત્યાં દર વખતે અને દર પ્રોગ્રામમાં ભજન એમના જ હોય છે અને એ સુંદર મજાનું ભજન કરે છે। અને નૈનાબેન છેલ્લા 20 વર્ષથી ભજનની બહેનો 31 બહેનોની એક સંખ્યા જોડીને સાથે રાખીને આ કાર્ય કર્યું છે। ખરેખર નૈનાબેન આ જે કામ કરી રહ્યા છે એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નૈનાબેન દરેક પાત્રનો રોલ ભજવે છે, જે ગણપતિ છે, નૃત્ય છે, બાર ઇલોડું છે, આ બધા જ કાર્યક્રમો કરે છે। અને નૈનાબેનના જે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। તેમજ અમારા સમાજના ભાઈઓ બહેનો વડીલોને બી આમંત્રણ આપ્યું છે। તેમાં મારા મોટાભાઈ, ભાઈ ભાભી અને અમારા દરેક લોકો, અમારા સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા છે। અને એ બદલ જે મારા જે મિસિસ જે દક્ષાબેનને હું એટલું બધું એ શ્રદ્ધાંજલિ રૂપે શબ્દ આપું છું કે વર્ણવી ન શકાય। આજે અમારા એના થકી એક બહુ સુખી છે અને એની જે સેવા પૂજા કરીએ એ બાબતમાં પણ અમે સુખી છે। અને અમારા સમાજના દરેક ભાઈઓ બહેનો અને જે બહેનો સખી મંડળની એ બદલ હું એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું।